Hello friends, myself Mubina Azam and today I am going to conduct the lesson on classification of chordates up to order મેરુદંડી પ્રાણીઓનું વર્ગીકરણ શ્રેણી સુધી. એમાં પાર્ટ 1 એટલે આપણે આ લેસનમાં પહેલાં આ વિડીયોમાં હેમિકોર્ડેટ્સનું ક્લાસિફિકેશન જોઈશું. તો ક્લાસિફિકેશન જોતાં પહેલાં આપણે એ જોઈએ કે મેરુદંડી પ્રાણીઓ જે છે એ ક્લાસિફિકેશનમાં ક્યાં આવે છે. કિંગડમ એનિમલનું જે ક્લાસિફિકેશન થાય છે આખું, ત્યાં મેરુદંડી પ્રાણીઓ ક્યાં આવે છે. તો સમગ્ર સૃષ્ટિ જે પ્રાણી સૃષ્ટિ છે એની ઉપસૃષ્ટિ છે મેટાઝુઆ સબ કિંગડમ. ઇન્ફ્રા કિંગડમ એટલે કે અધો સૃષ્ટિ છે યુ મેટાઝુઆ. ડિવિઝન છે બાયલેટેરિયા અથવા તો દ્વિપાર્શ્વધારી. ક્ષેત્ર છે એનો દેહકોષ્ઠી એટલે કે સિલોમિક એટલે કે સિલોમ ધરાવતા પ્રાણીઓ છે. સમુદાય મેરુદંડી. હવે મેરુદંડી એટલે શું? એવા પ્રાણીઓ કે જે શું ધરાવે છે, એમના બોડીમાં મેરુદંડની રચના ધરાવતા હોય તો એવા બધા પ્રાણીઓનો સમાવેશ તેમાં થાય છે મેરુદંડી અથવા તો કોર્ડેટ્સ. ત્યાર પછી હવે આ જે મેરુદંડી પ્રાણીઓ છે એનું બે જૂથમાં વિભાજન કરવામાં આવ્યું છે. એ બે જૂથના વિભાજન કર્યું છે એ શાના આધાર પર કર્યું છે? તો જે સ્કલ હોય છે, બરાબર, સ્કલની પ્રેઝન્ટ અને એબ્સન્ટના આધાર પર એ બે ભાગ પાડવામાં આવ્યા છે. તો જેમાં સ્કલ પ્રેઝન્ટ હોય એવા પ્રાણીઓને મસ્તકધારી એટલે કે ક્રેનિયેટામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમાં સ્કલ એબ્સન્ટ હોય એવા પ્રાણીઓનો સમાવેશ પ્રમેરુદંડી અથવા તો એને કહીશું પ્રોટોકોર્ડેટ અથવા તો એ ક્રેનિયેટામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એના નામ પરથી બી યાદ રાખીએ આપણે કે ક્રેનિયેટાનો મિનિંગ થાય ક્રેનિયમ અને એટલે સ્કલ. સો ક્રેનિયમ પ્રેઝન્ટ તો ક્રેનિયેટા, એબ્સન્ટ તો એ ક્રેનિયેટા. ત્યાર પછી આ જે એ ક્રેનિયેટા છે તેનું 3 સબ ફાઇલમમાં ડિવિઝન કરવામાં આવ્યું છે. એ શાના આધાર પર? કે જે મેરુદંડ છે એની હાજરી પરથી. તો 3 સબ ફાઇલમ એટલે કે ઉપસમુદાય છે: સામી મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૂછ મેરુદંડી. જો મેરુદંડ શીર્ષના ભાગમાં આવેલો હોય તો એને શીર્ષ મેરુદંડી અથવા સિફેલોકોર્ડેટ્સમાં એવા પ્રાણીનો સમાવેશ થાય. એવા પ્રાણીઓ કે જેમાં મેરુદંડ શીર્ષથી લઈને પૂછ સુધી આવેલું હોય તો એવા પ્રાણીઓનો સમાવેશ થાય છે યુરોકોર્ડેટ અથવા તો પૂછ મેરુદંડીમાં. અને એવા પ્રાણીઓ કે જેના લક્ષણો મોટાભાગના મેરુદંડી જેવા છે પણ કેટલાક કેવા છે, અલગ પડે છે, તો એવા પ્રાણીઓનો સમાવેશ સામી મેરુદંડી અથવા તો હેમિકોર્ડેટ્સમાં થાય છે. સો આજના વિડીયોમાં આપણે આ હેમિકોર્ડેટનું ઓર્ડર સુધી ક્લાસિફિકેશન જોશું. સો એ ક્રેનિયેટા આપણે વાત કરી એમ કે કેવા પ્રાણીઓ, સ્કલ એમાં શું હશે? એબ્સન્ટ હશે. અને એનો મિનિંગ પ્રોટોકોર્ડેટાનું ફર્સ્ટ કોર્ડ એવું પણ થાય છે. તો ફર્સ્ટ મેરુદંડ ધરાવતા પ્રાણીઓ છે પ્રોટોકોર્ડેટ્સ. એ પ્રાણીઓ મરાઇન છે, સ્મોલ છે, પ્રિમિટિવ ઓર લોઅર કોર્ડેટ્સ એટલે કે નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓ જેને કહેવામાં આવે છે. એમાં ક્રેનિયમ, જોઝ, વર્ટિબ્રલ કોલમ, પેડ એપેન્ડેજીસ એટલે કે જે બી હાઈલી વર્ટિબ્રેટ્સના કેરેક્ટર્સ છે એ બધા શું છે એમાં એબ્સન્ટ. 2000 જેટલી લગભગ એની સ્પીસીસ છે, એમાં સમાવેશ થાય છે એ ક્રેનિયેટામાં. અને એના 3 ફાઇલમમાં એનું ડિવિઝન થાય છે જે આપણે વાત કરી: હેમિકોર્ડેટ, સિફેલોકોર્ડેટ એન્ડ યુરોકોર્ડેટ. ત્યાર પછી હેમિકોર્ડેટનું ક્લાસિફિકેશન આપણે પહેલાં સ્ટાર્ટ કરશું. તો હેમિકોર્ડેટના 4 ક્લાસ પડે છે, જેમાંથી એક જે ક્લાસ છે એ 2 ઓર્ડર ધરાવે છે, જ્યારે બાકીના બધા ક્લાસમાં કોઈ ઓર્ડરનો સમાવેશ થતો નથી એટલે કે શ્રેણીનો. તો જે 4 ક્લાસ છે એ છે એન્ટેરોપ્ન્યુસ્ટા, ટેરોબ્રાન્કિયા, પ્લેન્ક્ટોસ્ફેરોઇડિયા એન્ડ ગ્રોપ્ટોલિટા. સો આ જે એન્ટેરોપ્ન્યુસ્ટા પછી ટેરોબ્રાન્કિયા છે એમાં 2 ઓર્ડરનો સમાવેશ એટલે કે 2 શ્રેણી છે એની: સિફેલોડિસ્કિડા એન્ડ રેપ્ડોપ્લુરિડા. ઓકે, ફર્સ્ટ આપણે હેમિકોર્ડેટના કેરેક્ટર્સ જોઈએ. તો હેમિકોર્ડેટનો મિનિંગ થાય છે હાફ કોર્ડ. તો એવા પ્રાણીઓ જે છે એના કેરેક્ટર્સ છે કે એ સોલિટરી એન્ડ કોલોનિયલ એટલે કે કેટલાક કેવા છે એકલા રહેનારા છે અને કેટલાક કોલોનીમાં જીવે છે. મોસ્ટલી ટ્યુબિક્યુલસ, મોટાભાગના કેવા છે ટ્યુબમાં રહે છે. ટ્યુબમાં રહેતા પ્રાણીઓ હોય એટલે કહેવાય ટ્યુબિક્યુલસ. એક્સક્લુઝિવલી મરાઇન છે. બોડી સોફ્ટ છે, ફ્રજાઇલ, વર્મીફોર્મ, વર્મ ટાઈપનું એન્ડ ડિવાઇઝેબલ ઇન્ટુ પ્રોબોસિસ, કોલર એન્ડ ટ્રંક એટલે કે એના બોડીના જે પાર્ટ પડે છે એ કેવા છે? પ્રોબોસિસ એટલે કે સૂંઢનો ભાગ, ત્યાર પછી કોલર જેવો રિજિયન અને ટ્રંક. બાલાનોગ્લોસસની વાત કરીએ તો એમાં આગળ આ રીતે પ્રોબોસિસ આવેલું હોય, ત્યાર પછી કોલર અને ત્યાર પછી શું હોય છે? નીચેનો જે પોર્શન છે દેટ ઇઝ ટ્રંક. બરાબર, તો બોડી એનું કેવું છે? 3 ભાગમાં વિભાજિત છે: પ્રોબોસિસ, કોલર એન્ડ ટ્રંક. બોડી વોલ વિથ અ સિંગલ લેયર્ડ એપિડર્મિસ એટલે કે બોડી વોલ જે છે એમાં એક જ લેયર સ્કિનનું આવેલું છે જે છે એપિડર્મિસ. સિલોમ એન્ટેરોસિલસ, ડિવાઇઝેબલ ઇન્ટુ પ્રોટોસિલ, મેઝોસિલ એન્ડ મેટાસિલ એટલે કે જે દેહકોષ્ઠ છે એ 3 ભાગમાં બનેલું હોય છે: પ્રોટોસિલનું, મેઝોસિલ એન્ડ મેટાસિલ.
ત્યાર પછી બકલ ડાયવર્ટિક્યુલમ અર્લિયર કન્સિડર્ડ એઝ નોટોકોડ પ્રેઝન્ટ ઇન ધી પ્રોબોસિસ. સો બકલ ડાયવર્ટિક્યુલમ આમાં કહેવા શું માંગે છે, ડાયાગ્રામ થ્રુ જોઈએ કે જે પ્રોબોસિસનો ભાગ છે, બરાબર, ત્યાંથી કેટલાકમાં લાર્વલ સ્ટેજમાં બકલનો જે પોર્શન છે આગળ પ્રોજેક્શન રૂપે જોવા મળે છે. તો પહેલાં શું માનવામાં આવતું હતું અર્લિયર સ્ટેજમાં કે એ જે પ્રોજેક્શન છે એ નોટોકોડ હોઈ શકે છે, પણ પછીથી ખબર પડી કે એ શું છે, બકલનો જ પોર્શન છે જે બહાર સાઈડ ઉપસેલો છે. સો બકલ ડાયવર્ટિક્યુલમ કે જે ક્યાં છે, પ્રોબોસિસમાં આવેલું છે, અને પહેલાં એવું માનવામાં આવતું હતું કે એ શું છે, મેરુદંડ છે. ડાયજેસ્ટિવ ટ્રેક એનો કમ્પ્લીટ હોય છે ઇન ધી ફોર્મ ઓફ સ્ટ્રેટ ઓર યુ શેપ ટ્યુબ. કાં તો ડાયજેસ્ટિવ જે આખી કેનલ છે એ સ્ટ્રેટ હશે અથવા તો યુ શેપની હશે. ગિલ સ્લિટ્સ એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમની વાત આવી કે ગિલ સ્લિટ્સ જો પ્રેઝન્ટ હોય, મોટાભાગે પ્રેઝન્ટ જ હોય છે, તો એ પેરમાં એટલે કે જોડીમાં હશે અથવા એક હશે અથવા તો સંખ્યા એની ઘણી બધી હોઈ શકે છે. સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે રુધિરાભિસરણ તંત્ર જે છે એ સિમ્પલ સરળ પ્રકારનું, વેલ ડેવલપ સુવિકસિત છે અને બંધ પ્રકારનું છે. Usually with a contractile heart vesicle and two longitudinal vessels, one dorsal and one ventral, interconnected by lateral vessel and sinus. શું કહે છે કે જે હાર્ટ છે એ બે વેસલ્સ ધરાવે છે, જે કેવી છે, લોન્જિટ્યુડિનલ છે, એક ડોર્સલ સાઈડે આવેલી છે અને એક ક્યાં આવેલી છે, વેન્ટ્રલ સાઈડે. બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, કોના દ્વારા, લેટરલ વેસલ્સ દ્વારા એન્ડ સાઇનસીસ દ્વારા. તો ડાયાગ્રામમાં જોઈએ કે જે હાર્ટ અહીંયા આવેલું છે, બરાબર, ત્યાર પછી ડોર્સલ વેસલ્સ અને વેન્ટ્રલ વેસલ્સ. ડોર્સલ સાઈડે એક વેસલ્સ આવેલી છે અને શું આવેલી છે, વેન્ટ્રલ સાઈડે એક વેસલ્સ. બંને શું છે, એકબીજા સાથે કનેક્શન ધરાવે છે અને જેના દ્વારા કનેક્ટ થયેલી છે એને શું કહેવામાં આવે, લેટરલ વેસલ્સ. એટલે કે લેટરલ વેસલ્સ દ્વારા ડોર્સલ અને વેન્ટ્રલ બંને શું થયેલી છે, કનેક્ટેડ છે. ત્યાર પછી નર્વસ સિસ્ટમ એ પ્રિમિટિવ ટાઈપની છે, એટલે કે જે એનું એપિડર્મલ રિજન છે એમાં જ નર્વ પ્લેક્સસ આવેલા હોય છે. એક્સક્રેશન જે છે એ સિંગલ ગ્લોમેરુલસ સિચ્યુએટેડ ઇન ધી પ્રોબોસિસ, એટલે કે ઉત્સર્જનની જે પ્રોસેસ છે એ કોના દ્વારા થાય છે, તો એક જ સિંગલ ગ્લોમેરુલા કિડની ક્યાં આવેલી છે, પ્રોબોસિસના ભાગમાં, અને એના દ્વારા જ શું થાય છે, ઉત્સર્જનની જે પ્રોસેસ છે એક્સક્રેશન એ થાય છે. રિપ્રોડક્શન મોસ્ટલી સેક્સ્યુઅલ, મોટાભાગે કેવું થાય છે, પ્રજનન લિંગી. સેક્સીસ આર સેપરેટ ઓર યુનાઇટેડ, એટલે કે કાં તો સેપરેટ હોઈ શકે અથવા તો જોડાયેલા પણ હોય છે. ગોનાડ્સ જે છે એ એક અથવા તો વધારે જોડીમાં પણ હોઈ શકે છે. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ, એટલે કે ક્યાં થાય છે, શરીરની બહાર. ડેવલપમેન્ટ મોસ્ટલી ઇનડાયરેક્ટ થ્રુ અ ફ્રી સ્વિમિંગ ટોર્નારિયા લાર્વા. શું કહે છે કે ડેવલપમેન્ટ કેવું થાય છે, ઇનડાયરેક્ટ એટલે એમાં શું જોવા મળશે, લાર્વલ સ્ટેજીસ. તો જ્યારે હેમિકોર્ડેટ્સની વાત આવે તો એમાં જે લાર્વા જોવા મળે છે એ લાર્વા કયા છે, ટોર્નારિયા. સો ટોર્નારિયાનું નામ આવે ત્યારે કયું ધ્યાનમાં આવે, હેમિકોર્ડેટ, કે એનો લાર્વલ સ્ટેજીસ છે. ઇન સમ ફોર્મ્સ ડાયરેક્ટ ડેવલપમેન્ટ અકર, એટલે કેટલાકમાં આ ટોર્નારિયા લાર્વા જોવા મળતા નથી. ત્યાર પછી ક્લાસિફિકેશનમાં આપણે વાત કરીએ એમ કે 4 ક્લાસ છે. તો ફર્સ્ટ એનો ક્લાસ જે છે એ છે એન્ટેરોપ્નિસ્ટા, અને એમાં ટંગવર્મ અને આપણે જે કહીએ છીએ બાલાનોગ્લોસસ એનો સમાવેશ થાય છે. એના કેરેક્ટર્સ છે કે એ સોલિટરી એન્ડ બરોઈંગ વર્મ લાઇક મરાઇન એનિમલ, એકલું રહેતું છે, બરોઈંગ છે અને મરાઇન એટલે કે સમુદ્રમાં જીવન વિતાવે છે. બોડી કન્ઝિસ્ટ ઓફ પ્રોબોસિસ, કોલર એન્ડ ટ્રંક. આ તો હેમિકોર્ડેટ્સ લાક્ષણિકતા છે કે શેનું બનેલું છે, ઉપરનો ભાગ પ્રોબોસિસ, ત્યાર પછી કોલર અને ત્યાર પછી શું આવેલું છે, ટ્રંક રિજિયન આવેલો છે. કોલર વિધાઉટ ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ. હવે જે ક્લાસિફિકેશન 4 ક્લાસનું પડ્યું છે એમાં પહેલા 2 ક્લાસ આ રીતે જ છે કે પહેલા ક્લાસમાં જે પ્રાણીઓ છે એટલે કે બાલાનોગ્લોસસ, એનું જે કોલર છે ત્યાં કોઈ આર્મ્સ આવેલી હોતી નથી. એલિમેન્ટરી કેનલ સ્ટ્રેટ, માઉથ એન્ડ એનસ એટ અપોઝિટ એન્ડ. અહીંયા જોઈએ આ એનો ડાયાગ્રામ છે, ફિગર છે બાલાનોગ્લોસસની, આ રીતનું દેખાય છે. આ એનો પ્રોબોસિસ એટલે કે આગળનો ભાગ, ત્યાર પછી આ નેક રિજન અને આ શું છે એનું જે ટ્રંક પોર્શન છે એ. ડાયાગ્રામમાં જોઈએ તો ડાયાગ્રામમાં કે એની જે એલિમેન્ટરી કેનલ છે એ કેવી છે, સ્ટ્રેટ, એટલે એક પોર્શને શું હશે, એનસ, તો બીજા એક પોર્શન પર માઉથ તો બીજા પોર્શન પર શું હશે, એનસ, બરાબર, એટલે અપોઝિટ એન્ડ પર હશે. એટલે એલિમેન્ટરી કેનલ કેવી છે, સ્ટ્રેટ, ઉપર માઉથ અને નીચે એનસ. અને કોલરની વાત કરી કે અહીંયા કોઈ પણ આર્મ્સ નથી અને ટેન્ટેકલ્સ પણ આવેલા નથી, એટલે કે કોલર જે છે એ વિધાઉટ ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ છે, જ્યારે એનો બીજો ક્લાસ છે એમાં આર્મ્સ જોવા મળે છે. એટલે આ એનો ડિફરન્સ થયો.
ત્યાર પછી કીધું છે કે ન્યુમરસ પેર્સ ઓફ યુ શેપ્ડ ગિલ સ્લિટ્સ, એટલે કે અહીંયા ગિલ સ્લિટ્સ કેવી છે, યુ શેપની છે. આ પણ યાદ રાખવું કે ગિલ સ્લિટ્સ એમાં કયા શેપની આવેલી હોય છે, યુ શેપની. 2 પેર ઓફ હિપેટિક સેકા પ્રેઝન્ટ ઇન ધી મિડલ ઓફ ધી ટ્રંક, જે પ્રેઝન્ટ છે ક્યાં, તો કે ભાઈ ટ્રંકના રિજિયનમાં, મિડલ પોર્શનમાં. સેક્સ ઇઝ સેપરેટ, ગોનાડ્સ ન્યુમરસ, બરાબર. ગોનાડ્સ કેટલા છે, ઘણા બધા સંખ્યામાં છે, અને એનું સ્ટ્રક્ચર કેવું છે, સેક લાઇક, એટલે કે કોથળી જેવું. ડેવલપમેન્ટ વિથ ઓર વિધાઉટ ટોર્નારિયા લાર્વા, એટલે કે કેટલાકમાં ટોર્નારિયા લાર્વા જોવા મળે, જ્યારે કેટલાકમાં કેવું હોય છે, ડાયરેક્ટ ડેવલપમેન્ટ જોવા મળે. એક્ઝામ્પલ છે એનું બાલાનોગ્લોસસ, જે વેલ નોન છે, એન્ડ ધેન સેકોગ્લાસસ એન્ડ ટાઇકોડેરા. ફિગર આપણે જોઈ શેની છે, બાલાનોગ્લોસસનો ડાયાગ્રામ. ત્યાર પછી સેકન્ડ જે એનો ક્લાસ છે એ છે ટેરોબ્રાંકિયા. તો ટેરોબ્રાંકિયામાં ડિફરન્સ ક્યાં પડે છે, એના કોલર રિજિયનમાં, કે કોલર શું ધરાવે છે, ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ, બરાબર. સો ફર્સ્ટ સેડેન્ટરી, સોલિટરી ઓર કોલોનિયલ ટ્યુબિક્યુલસ મરાઇન એનિમલ્સ, ટ્યુબમાં રહેતા, કેટલાક એકલા અથવા તો વસાહતમાં જીવન ગુજારતા હોય છે. પ્રોબોસિસ વિથ સિલિએટેડ ટેન્ટેકલ્સ ટુ પ્રોડ્યુસ સિલિયરી ફીડિંગ કરન્ટ્સ ઓફ વોટર. હવે આ જે ટોપિક છે એના પરથી પાછા એના બે ઓર્ડર પડે છે, કે કેટલાકમાં શું હોય છે, પ્રોબોસિસ સિલિએટેડ ટેન્ટેકલ્સ ધરાવે છે, કે જે શું કરે છે, એને ફીડિંગ મિકેનિઝમમાં હેલ્પ કરે છે, જ્યારે કેટલાકમાં ધરાવતા નથી, તો એવાને શું બીજા ઓર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી થર્ડ જે છે એ એના બેઝ પર બી બે ભાગ પાડવામાં આવ્યા છે, કે કોલરમાં શું આવેલા છે, ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ આવેલા છે. હવે એની સંખ્યા કેટલી છે એના પરથી એનો બે અલગ અલગ ઓર્ડર પાડવામાં આવ્યા છે. ત્યાર પછી 1 પેર ઓફ ગિલ સ્લિટ્સ ઓર નોન, કેટલાકમાં ગિલ સ્લિટ્સ શું હોય છે, પ્રેઝન્ટ, તો કેટલાકમાં હોતી નથી, પણ યુ શેપની ક્યારેય પણ હોતી નથી. ક્લાસ 1માં શું હતું કે એક એવા શેપની હોય છે ગિલ સ્લિટ્સ, યુ શેપની, બરાબર. એલિમેન્ટરી કેનલ યુ શેપ્ડ, અગેન ડિફરન્ટ, કે આગળના ક્લાસમાં શું હતું, એલિમેન્ટરી કેનલ કેવી છે, સ્ટ્રેટ. અહીંયા કેવી છે એલિમેન્ટરી કેનલ, યુ શેપ. યુ શેપની છે એટલે શું થશે કે જે માઉથ જે ભાગમાં હશે ત્યાં જ એ જ પોર્શનમાં શું આવેલું છે, એનું એનસ. સો એલિમેન્ટરી કેનલ કેવી છે, યુ શેપની. સેક્સીસ આર સેપરેટ ઓર યુનાઇટેડ, સિંગલ ઓર 1 પેર ઓફ ગોનાડ્સ. ડેવલપમેન્ટ ડાયરેક્ટ ઓર મે ઇન્ક્લુડ ફ્રી સ્વિમિંગ લાર્વલ સ્ટેજ, એટલે કે ટોર્નારિયા લાર્વા કેટલાકમાં હોય છે, કેટલાકમાં હોતા નથી. અલિંગી પ્રજનન પણ કેટલાકમાં જોવા મળે છે, જે કોના દ્વારા થાય છે, બડિંગ, એટલે કે કલિકા સર્જન દ્વારા. સો ફર્સ્ટ એનો ઓર્ડર જે છે એ છે સિફેલોડિસ્કિડા, અને એના નામ પરથી જ એનો એક્ઝામ્પલ જે છે, એટલે કે જે સ્પીસીસ એમાં આવે છે એ છે સિફેલોડિસ્કસ, એન્ડ બીજી છે એટ્યુબેરિયમ. તો એના કેરેક્ટર્સ કેવા છે કે સોલિટરી, અથવા તો જો કોલોનીમાં રહેતા હોય તો પણ એકબીજાથી કેવા છે, અનકનેક્ટેડ, બરાબર. આપણે વાત કરી કે એ કેવા છે, ટ્યુબમાં, પણ જો ટ્યુબમાં પણ રહેતા હોય તો એકબીજાથી એ કેવા રહે છે, અનકનેક્ટેડ રહે છે. સિંગલ કોમન જિલેટિનિયસ હાઉસ, જિલેટિનિયસ હાઉસ એટલે ટ્યુબ જેવી જે રચના છે જિલેટિનની બનેલી એમાં જ રહે છે, પણ એકબીજાથી કેવા છે, અનકનેક્ટેડ. ઓકે, આપણે વાત કરી એમ કે ઓર્ડર સિફેલોડિસ્કિડામાં જે પણ આવે છે એ બધા શું ધરાવે છે, ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ, પણ કેટલા, ઘણા બધા, સેવરલ ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ. ગિલ સ્લિટ્સ કેવી છે, 1 પેર. ગોનાડ્સ પણ 1 પેર. એક્ઝામ્પલ છે એનું સિફેલોડિસ્કસ એન્ડ એટ્યુબેરિયમ. ઓકે, અહીંયા જોઈએ આપણે વાત કરી કે પ્રોબોસિસમાં કેરેક્ટર્સમાં જોયું ને ક્લાસ 2ના, કે પ્રોબોસિસ કેવા શું ધરાવે છે, ઘણી બધા ટેન્ટેક્યુલેટેડ ધરાવે છે, જેને ફીડિંગ મિકેનિઝમમાં વોટર કરંટ પ્રોડ્યુસ કરવામાં હેલ્પફુલ થાય છે. ઓકે, બીજી કે એની એલિમેન્ટરી કેનલ કેવી હશે, યુ શેપની. સો માઉથ અને એનસ બંને શું હશે, એક જ છેડા પર આવેલા હશે. ત્યાર પછી એનો બીજો ઓર્ડર જે છે એ છે રેપ્ડોપ્લુરિડા. તો એ કોલોનિયલ છે. ઝુઇડ્સ એટલે પણ કોલોની જેવું થાય, કે જેમાં ઘણા બધા પ્રાણીઓ સાથે રહેતા હોય, તો એવી કોલોની ઝુઇડ્સ તરીકે ઓળખતાતી હોય છે. કનેક્ટેડ બાય અ સ્ટોલન, આ ધ્યાનમાં લેવું. પહેલાં ઓર્ડરમાં શું હતું, બંને જો સાથે રહે છે તો કેવા છે, એકબીજાથી અનકનેક્ટેડ, પણ અહીંયા શું રહે છે, એ એકબીજાથી કનેક્ટેડ રહે છે સ્ટોલોન દ્વારા. તો અહીંયા એકબીજાથી જે કનેક્ટેડ રહે છે એ પોર્શનને શું કહેવામાં આવે છે, સ્ટોલન. અહીંયાથી પછી શું હશે, બીજું એનિમલ, એટલે કે એકબીજાથી કનેક્શન કરતી જે એ લોકોમાં પ્રોસેસ છે, દેટ ઇઝ સ્ટોલન. પ્રોસેસ એટલે જે ભાગ આવેલો છે તે, પ્રોસેસ એટલે પદ્ધતિ, એવું ધ્યાનમાં નહીં લેવું. કોલર વિથ 2 ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ, બરાબર. પહેલાંમાં શું હતું, કોલર વિથ સેવરલ ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ. અહીંયા શું છે, કોલર વિથ 2 ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ. હિયર યુ કેન સી કે કેટલી આર્મ્સ આવેલી છે, 2, અને શું ધરાવે છે, ટેન્ટેકલ્સ ધરાવે છે. સો કોલર વિથ 2 ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ.
ગિલ સ્લિટ્સ એબસન્ટ, પહેલામાં શું હતું? ગિલ સ્લિટ્સ શું છે? સિંગલ પેર પ્રેઝન્ટ છે. ગોનાડ્સ સિંગલ. ઓકે, એક્ઝામ્પલ એનું છે રેપ્ડોપ્લુરા, જે અહીંયા આપણે ડાયાગ્રામમાં જોયું ફિગરમાં. હવે એનો જે ક્લાસ 3 છે એ શેના બેઝ પર છે? આગળના બે ક્લાસ શેના પર હતા કે કેટલાકમાં શું હતા? ટેન્ટેકલ્સ હતા અને એબસન્ટ હતા, તો એ બીજા ક્લાસમાં. થર્ડ ક્લાસ એવો છે કે જેના ફક્ત લાર્વલ સ્ટેજીસ હમણાં સુધી જાણીતા છે. એનો એડલ્ટ ફોર્મ કેવું છે? અનનોન છે. અને બીજું કે એની એલિમેન્ટરી કેનલ જે છે એ એલ શેપની છે. ઓકે, આગળ ફર્સ્ટ ક્લાસની એલિમેન્ટરી કેનલ કેવી છે? સ્ટ્રેટ બાલાનોક્લોસસની. સેકન્ડ ક્લાસ જે છે એની એલિમેન્ટરી કેનલ કેવી છે? યુ શેપ. અને ક્લાસ 3ની એલિમેન્ટરી કેનલ કેવી છે? એલ શેપની છે. સો રિપ્રેઝેન્ટેડ બાય અ ફ્યુ સ્મોલ રાઉન્ડેડ ટ્રાન્સપરન્ટ એન્ડ પેલેજિક લાર્વા સપોઝ ટુ બી સ્પેશિયલાઇઝડ ટોર્નારિયા ઓફ સમ અનનોન હેમિકોર્ડેટ પ્લેન્ટોસ્ફેરા પેલેજિકા. શું કહે છે કે સ્પીસીસ જે છે પ્લેન્ટોસ્ફેરા પેલેજિકા, એના જે લાર્વા છે એ કેવા દેખાય છે? તો ટોર્નારિયામાં કંઈક સ્પેશિયલાઇઝેશન થયું હોય, એટલે કે તેનાથી ડેવલપ પ્રકારના જોવા મળે છે. લાર્વા હેઝ બ્રાન્ચિંગ એર્બોરિસન્ટ સિલિએટેડ બેન્ડ્સ ઓન ધી સરફેસ. લાર્વાની સરફેસ પર શું આવેલા હોય છે? સિલિએટેડ બેન્ડ્સ આવેલા હોય છે. એલિમેન્ટરી કેનલ આપણે વાત કરીએ એમ એલ શેપની છે અને એડલ્ટ ફોર્મ કેવું છે? હજી સુધી અનનોન છે. લાસ્ટ જે એનો ક્લાસ છે એ શું છે? એક્સટિંક્ટ થઈ ગયેલો છે, એટલે કે લુપ્ત થઈ ગયેલો છે. અને જેના ફોસિલ સ્ટ્રક્ચર મળ્યા છે એના પરથી શું ખબર પડે છે કે ક્યાં રહેતા હતા? ટ્યુબ્સમાં. સો ગ્રેપ્ટોલિટાના જે એનિમલ્સ છે એક્સટિંક્ટ કોલોનિયલ હેમિકોર્ડેટ છે, મેનલી નોન ફ્રોમ ધી ફોસિલ સ્ટ્રક્ચર ઓફ ધેર ટ્યુબ્સ. ઇચ એનિમલ ઇઝ હાઉસ્ડ ઇન અ ઝુઇડ, એટલે કે ઝુઇડ અગેન વાત આવી. ઓકે, કોલોનીમાં રહેવાવાળા દરેક એનિમલ દરેક શું રહે છે? કોલોનીમાં. અને એનું એક્ઝામ્પલ છે ડેન્ડ્રોગ્રેપ્ટસ. ઓકે, એના અસ્મિ પરથી આ રીતની કંઈક એની રચના જોવા મળતી હશે એવું માનવામાં આવે છે, એટલે કે કેવા છે? એક્સટિંક્ટ થઈ ગયા છે. સો આ હતું એનું હેમિકોર્ડેટ્સનું ક્લાસિફિકેશન. એકવાર રિપીટ કરી જઈએ, બરાબર, કે ફર્સ્ટ જે એનો ક્લાસ છે એમાં બાલાનોક્લોસસનો સમાવેશ થાય છે. ઓકે, ફર્સ્ટ ક્લાસ એન્ટેરોપ્ન્યુઇસ્ટા, શેનો સમાવેશ થાય છે એમાં? બાલાનોગ્લોસસનો. આ બે ક્લાસનું ડિવિઝન શેના પરથી પાડવામાં આવ્યું છે કે આમાં શું આવેલા છે? ટેન્ટેક્યુલેટ આર્મ્સ જે છે એ કેવા છે? એબસન્ટ છે. આમાં ટેન્ટેક્યુલેટ આર્મ્સ કેવા છે? પ્રેઝન્ટ છે. બરાબર, હવે પ્રેઝન્ટ છે તો કેટલા છે એના પરથી એના શું છે? બે ઓર્ડર, સિફેલોડિસ્કિડા એન્ડ રેપ્ડોપ્લુરિડા. તો સિફેલોડિસ્કિડામાં કેટલા છે? ઘણા બધા ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ છે, સેવરલ ટેન્ટેક્યુલેટેડ આર્મ્સ. જ્યારે રેપ્ડોપ્લુરિડામાં કેટલા છે? 2. ઓકે, એક્ઝામ્પલ પણ એનું એ રીતે જ છે. સિફેલોડિસ્કિડા તો એનું એક્ઝામ્પલ શું છે? સિફેલોડિસ્કસ. એન્ડ રેપ્ડોપ્લુરિડા તો રેપ્ડોપ્લુરિડા એનું એક્ઝામ્પલ છે. થર્ડ જે ક્લાસ છે એ શેના બેઝ પર છે? તો કે ભાઈ એમાં શું છે? એના જે લાર્વલ સ્ટેજ જોવા મળે છે અને એના પર શું આવેલા હોય છે? સિલિયરી બેન્ડ્સ. અને એનું એડલ્ટ ફોર્મ હજી સુધી શું છે? અનનોન છે. અને લાસ્ટ જે ક્લાસ છે ગ્રોપ્ટોલિટા, તો એ શું છે? હજી સુધી ગ્રોપ્ટોલિટા જે છે એ શું છે? એક્સટિંક્ટ, એટલે કે લુપ્ત થઈ ગયો છે. અને એમાં હેમિકોર્ડેટ્સના જે લાર્વા છે એ કયા છે? તો ટોર્નારિયા લાર્વા. બરાબર. સો આ હતું હેમિકોર્ડેટ્સનું ક્લાસિફિકેશન. થેન્ક યુ.